આગળ વાત કરીએ તો સુરતના બારડોલીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો। તાલુકામાં વરસાદ શરૂ થતા અસહ્ય ગરમીથી નગરજનોને રાહત મળી છે। બારડોલીના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાવીન ગામ અને ધામ રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। તો વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સુરતના બારડોલીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ બાદ ધીમી ધારે હવે વરસાદ શરૂ થયો છે। તાલુકામાં વરસાદ શરૂ થતા જ અસહ્ય ગરમીથી નગરજનોને રાહત મળી છે। બારડોલીના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને ધામ રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અમીશ। સુરતના બારડોલીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, શું વિગતો? ઘણા દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી છે, તેમાં આજે વહેલી સવારથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ને જેમાં બારડોલીમાં જેની અસર દેખાઈ હતી। બારડોલી નગર તેમજ તાલુકાના ગામોમાં અત્યારે ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે। તો વરસાદ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાના બનાવો બની રહ્યા છે। વરસાદની સાથે એની અસરની જો વાત કરીએ તો અત્યારે જ શેરડી પકડતા ખેડૂતોએ શેરડીની રોપાણ કર્યું હતું, પાણીની તાતી જરૂરિયાત હતી, એટલે ખેડૂતો માટે જે અત્યારે આ એક વરસાદી માહોલ જે જામ્યો છે, જે ખુશીના સમાચાર કહી શકાય તેમ છે। જી, આભાર અમીશ માહિતી આપવા માટે।